નમસ્કાર. આપણે એક વાક્ય તો વારંવાર સાંભળ્યું હશે કે શેઠની શેખામણ ઝાંપા સુધી. તો વિચાર તો આવતો હશે કે આ બધી જે આપણે કહેવતો પડી એની પાછળ કઈ ઘટના હશે. કોઈક ને કોઈક ઘટના તો દરેક કહેવત પાછળ હોય છે જ એમ. તો ચલો આજે હું તમને શેઠની શિખામણ ઝાંપા સુધી એ પાછળની ઘટના શું છે એવું તમને સમજો. એક ગામમાં એક શેઠ હતા. શેઠને ત્યાં એક મુનિમ કામ કરતો હતો. હવે થયું એવું કે ભાઈ દિલ્હી માલ લેવા માટે જવાનું હતું. એટલે શેઠે નક્કી કર્યું કે આ વખતે આપણે મુનિમને એના માટે મોકલશું. બીજે દિવસે મુનિમને બોલાવ્યો અને વાત કરી, સમજાયું કે ભાઈ આપણે હીરા ઝવેરાત નંગ માણેક એ બધી વસ્તુ આપણે લાવવાની છે. તો આવા હીરા આવા લેવાના, નંગ આવા લેવાના, માણેક આવા લેવાના, પાસાદર લેવાના, એ બધી વસ્તુ જે રેસા વગરના લેવાના, એવી ઘણી બધી જે વસ્તુઓ એની અંદર આવતી હશે એ બધું શેઠે એને છેક જતાં સુધી સમજાયું. જવાનો દિવસ હતો. સવારે વહેલી સવારે નદી કાંઠે શેઠ મુનિમને વળાવવા માટે પહોંચ્યા. ત્યાં પણ એમણે છેક સુધી એને કીધું કે ભાઈ તું યાદ રાખજે, જે મેં તને કીધું છે, શિખામણ આપી છે, બધી વસ્તુ ધ્યાન રાખીને એ પ્રમાણે તું માલ લઈ આવજો. મુનિમે છેલ્લા એવું કીધું શેઠની શિખામણ ઝાંપા સુધી, અને હોડીમાં બેસી અને રવાના થયો. હવે એ તો રવાના થયો પણ શેઠને મજા આવી નહીં. શેઠને એ વાક્ય ખૂંચ્યું કે ભાઈ મને આવું કહીને ગયો. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ એને થોડોક પાઠ ભણાવું કે. એટલે મુનિમ તો નીકળી ગયો. એ ત્યાં આગળ દિલ્હી જવાનો હતો. ત્યાં જે ભાઈને ત્યાં રોકાવાનો હતો. તો શેઠને ખબર હતી કે આ બધી વસ્તુ નક્કી જ છે કે આ ભાઈને ત્યાં આગળ એને રોકાવાનું છે. એટલે શેઠે નક્કી કર્યું કે ભાઈ એમણે શું કર્યું કે જે આપણે માથાના વાળ હોય ને, જે આપણે કપાઈએ છીએ વાળંદની પાસે, તો જેટલા બની શકે એટલા વાળ ભેગા કરાવડાવ્યા અને એની એક બીંદડી બનાવી અને એની અંદર વાળ ભરી અને ઉપર સરસ મસ્ત આમ જે કહેવાય ને રેશમનો કકડો મૂકીને એને તોઈને બધું બાંધીને મસ્ત એકદમ તૈયાર કરી અને એક વ્યક્તિ સાથે ત્યાં જે જગ્યાએ રોકાવાના જ ને ત્યાં આગળ મોકલી આપી. અને સાથે કહેવડાયું કે આ ત્યાં આગળ દિલ્હીના જે બાદશાહ છે ને એમને ભેટ આપવાની છે. એટલે આ રીતે પછી એ બિંદણી જે છે એ ત્યાં આગળ દિલ્હી પહોંચાડી દીધી. મુનિમને મળી ગયો સંદેશો કે ભાઈ આ બાદશાહને પહોંચાડવાની છે. એટલે એમણે જ્યાં ઉતર્યા હતા એ ભાઈને વાત કરી કે ભાઈ આપણે બાદશાહને મળવાનું તમે એક વખત ત્યાં આગળ રજા લઈ આવો. એ ભાઈ ગયા અને નક્કી થયું કે ભાઈ આવતીકાલે આપણે બાદશાહને મળવા માટે એમના ત્યાં જવાનું છે. બીજે દિવસે ગયા બાદશાહને ત્યાં આગળ અને એમણે જે શેઠે આપી હતી એ બીંદણી ત્યાં આગળ એમને આપી ભેટ સ્વરૂપે. રાજાએ પણ ત્યાં શેઠ જે છે એમના હાલચાલ પૂછ્યા, ખબર અંતરને બધી વાત થઈ અને કીધું કંઈ વાંધો નહીં ને રજા આપી. હવે જેવા એ લોકો ગયા એટલે બાદશાહે કીધું કે ભાઈ ખોલો શું શેઠે આપણને ભેટ મોકલી છે, જોઈએ આપણે. તો જેવું એ રેશમનો કકડો ખોલ્યો અને અંદરથી ઢગલાબંધ વાળ નીકળ્યા. રાજા ગુસ્સે થઈ ગયા. રાજાએ તરત હુકમ આપ્યો કે જાઓ મુનિમને પકડી લાવો, આપણી રાજાની બાદશાહની મસ્કરી કરે છે. તરત જ સૈનિકો ગયા અને મુનિમને પકડી લાવ્યા. મુનિમ કીધું પણ શું કારણ શું કે? તો કે કંઈ નહીં, તમે જે બાદશાહની મસ્કરી કરી છે, બાદશાહે હુકમ કર્યો કે તમારું માથું જે ધડથી અલગ કરવાનું. હવે એમણે કીધું કે કંઈ વાંધો નહીં, એક કામ કરો, મને બાદશાહ પાસે લઈ જાઓ, કારણ કે મારી મરતા પહેલાં એક ઈચ્છા છે. આ વાળ છે જેટલા બને એ મારા છાતી પર રાખી અને પછી મને તમે મારજો અને સાથે કોઈને પણ ખબર ના પડે એવી રીતે થોડા વાળ છે મારા દીકરાને ત્યાં આગળ મોકલી આપવાના. હવે બાદશાહને એવું થયું કે કંઈક તો કારણ હશે, આટલો મોટો શેઠ છે, એમણે આ રીતે મને વાળ મોકલ્યા છે અને જે રીતે મુનિમ લવારી પર ચડ્યો છે કે ભાઈ તમે થોડા વાળ મારા ઉપર મૂકજો અને થોડા વાળ મારા છોકરાને આપજો, બીજા કોઈને કંઈ કહેશો નહીં. તો કે કંઈક તો એની પાછળ રહસ્ય હશે. એટલે એમણે કીધું કે કંઈ વાંધો નહીં, મુનિમને બોલાવો અને મારે એની પાસે જાણવું છે કે એની પાછળ છે શું. મુનિમ તો આવ્યો. એમણે બાદશાહને સલામ કરી અને કીધું કે બાદશાહ, મારા શેઠ છે ને એ ગિરનારની તળેટીમાં ઋષિ મુનિઓને મળવા ગયા હતા. ત્યાં આગળ એમને ભક્તિ કરી, એમની જે પણ બનતી હતી સેવા કરી. ત્યારે એ ઋષિમુનિઓએ ખુશ થઈને એમની જટાના વાળ છે મારા શેઠને આપ્યા હતા.
અને કહ્યું હતું કે આ તું સાચવી રાખજે, તારે ત્યાં લક્ષ્મીની કોઈ દિવસ અછત નહીં થાય. એટલે એ પછી મારા શેઠને ત્યાં આગળ જે લક્ષ્મીજી છે એ અપાર માત્રામાં વહી રહી છે. તમારી પાસે આવ્યો એટલે મારા શેઠને એવું થયું કે ભાઈ બાદશાહને પણ આપણે થોડું ઘણું આ વાળ આપીએ તો એમનો પણ જે ખજાનો છે એ કોઈ દિવસ ખાલી ના થાય. રાજા તો ખુશ થઈ ગયા, બાદશાહ ખુશ થઈ ગયા કે ઓહો હો, તમારા શેઠે આટલું બધું વિચાર્યું મારા માટે. કંઈ વાંધો નહીં, તમને છોડી મૂકવામાં આવે છે. તમારે જે માલ લેવો હોય એ તમે મારા રાજ્યમાંથી લઈ લો, જે પણ એનો વેરો થશે એ સંપૂર્ણ વેરો માફ કરવામાં આવશે, અને જતી વખતે તમે મને મળીને જજો. મુનિ મેં તો જે પણ એમને બજારમાંથી માલ લેવાનો તો બધો લઈ લીધો અને બાદશાહને આવીને મળ્યા કે ભાઈ હવે મારે જવું છે. બાદશાહે 20 ઘોડા એમની સાથે મોકલ્યા સલામતી માટે કે ભાઈ આ તમે માલ લઈ જાઓ છો, તમને રસ્તામાં કંઈ વાંધો ના આવે, તમે લઈ જાઓ. ઉપરથી એમણે અલગથી ભેટ સોગાદો આપી કે ભાઈ આ શેઠને આપજો. હવે એ લોકો ત્યાંથી રવાના થયા દિલ્હીથી, અને જેવા ગામ પહોંચવાના હતા ત્યારે શેઠ એમને મળવા માટે આવ્યા મુનિમને. એમણે મુનિમને મળી અને આખી વાત સાંભળી, અને મુનિમે કીધું કે ભાઈ હું માલ સામાન લઈ આવ્યો છું, વેરો જે બચ્યો એ પણ આપણા નફામાં, અને સાથે ભેટ સોગાદ પણ બાદશાહ તરફથી મળી છે એ પણ હું તમને આપું છું. ત્યારે એ બધી વાતો સાંભળી અને શેઠ બોલ્યા કે તારી વાત સાચી છે, શેઠની શિખામણ ઝાંપા સુધી જ, બાકી તો આપણી જે અકલ છે એ લગાડીને જ કામ કરવાનું હોય. તો આ છે શેઠની શિખામણ ઝાંપા સુધી પાછળની આખી ઘટના. તમને ગમી હશે. ધન્યવાદ.